જો તમારી લાઈફસ્ટાઈલ તમારી આવકને મેચ થાય એવી છે તો તમે આજીવન એક સુવર્ણ મઢિત ગુલામ રહેશો. આ સમજવા જેવી અદ્ભુત વાત પુસ્તક ધ સિમ્પલ પાથ ટુ વેલ્થમાં લખેલી છે. એનો અર્થ બહુ જ સરળ અને પ્રેક્ટિકલ છે. આપણી ખર્ચ કરવાની આદતો અને લાઈફસ્ટાઈલ આપણી આવક કરતાં નીચે રહેશે તો જ સંપત્તિ નિર્માણ શક્ય બનશે. જો સેવિંગ્સ કે વેલ્થ ક્રિએટ નહીં થાય તો ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્યારે શક્ય નહીં બને. પરિણામે વર્ષો પછી પણ આપણે એક ઉચ્ચ લાઈફસ્ટાઈલ જીવનારા ગુલામ જ રહીશું. પુસ્તકમાં એક સુંદર દ્રષ્ટાંત આપેલું છે. બે ગાઢ મિત્રો હતા. બંનેના રસ્તા અલગ થયા. એક સાધુ બની ગયો અને બીજો મિત્ર રાજાનો મંત્રી બની ગયો. તે સત્તા, રૂઆબ અને અઢળક નાણાં કમાયો. વર્ષો પછી બંને મિત્રો એક જગ્યા પર મળી ગયા. ભવ્ય વસ્ત્રોમાં સજ્જ પહેલા મંત્રીએ કહ્યું કે જો તું રાજાની ચાકરી કરતા શીખી ગયો હોત તો આજે તારે દાળ ભાત ખાઈને જીવવું ના પડત. એના જવાબમાં સાધુ બની ગયેલા મિત્રે કહ્યું કે જો તું દાળ ભાત ખાઈને જીવતા શીખી ગયો હોત તો આજે તારે રાજાની ચાકરી કરવી ન પડત. આપણે બધા આ સાધુ અને મંત્રી વચ્ચેની કોઈ અવસ્થામાં ફસાયેલા છીએ. પણ અત્યારે ક્યાં છીએ એ મહત્વનું નથી. કઈ તરફ ગતિ કરીએ છીએ એ મહત્વનું છે. રૂપિયાથી ઘણું બધું ખરીદી શકાય છે, પણ એમાં સૌથી મૂલ્યવાન સ્વતંત્રતા છે. આ પુસ્તક પ્રમાણે જો તમારી વાર્ષિક બચત કે રોકાણની 4% રકમમાં તમે ગુજરાન ચલાવી શકો છો તો તમે આર્થિક રીતે સ્વતંત્ર છો. અને માત્ર દેખાડો કરવા માટે કારણ વગર કરેલું લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન તમારા આ આર્થિક લક્ષ્યને દૂર કરતું જાય છે. સમૃદ્ધ બનવાની કોઈ સિક્રેટ ફોર્મ્યુલા નથી, પણ એક સરળ સિદ્ધાંત છે: લીવ બિલો યોર મીન્સ, ઇન્વેસ્ટ ધ ડિફરન્સ એન્ડ લેટ ટાઈમ ડુ ઇટ્સ મેજિક. આ કોઈ ન્યૂનતમવાદી કે મિનિમલિસ્ટ બનવાની વાત નથી, પણ આપણને કમ્ફર્ટેબલ હોય એવી લાઈફસ્ટાઈલમાં અટકી જવાની વાત છે. એક બહુ સરસ કહેવત છે, યુ ડોન્ટ નીડ ટુ લુક રિચ ટુ બી રિચ. અમીર બનવા માટે અમીર લાગવાની જરૂર નથી હોતી. કોઈ જ દેખાડા વગર પણ તમે આર્થિક સદ્ધરતા મેળવી શકો છો. વોરેન બફેટે એકવાર કહેલું કે જો તમે એવી વસ્તુઓ ખરીદો છો જેની તમને જરૂર નથી તો બહુ જલ્દી તમારે એવી વસ્તુઓ વેચવી પડશે જેની તમને જરૂર છે.